સિરવડામાં વરસાદી કહેર, ઘરો ખેતરો જળબંબાકાર. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના સિરવાડા ગામમાં સતત 2 દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું. ઘરો તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ વિકટ પરિસ્થિતિમાં સિરવાડા ગામના સરપંચ શ્રી ભાઈરામભાઈ રૂપરામભાઈ તથા તલાટીએ સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી. સરપંચ દ્વારા નીચાણવાળા ઘરોમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરાવી લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં કરાયેલા વાવેતરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરી, અનાજ અને ગોદડા સહિતનો સામાન પલળી જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ લોકોએ સરકાર સમક્ષ વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. બનાસકાંઠાના ઓગળ તાલુકામાં વરસાદીને કારણે નુકસાનમાં બાકી નથી. ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા, પહેરેલી ખેતી બધી નિષ્ફળ થઈ છે. દિવાલો પડી ગઈ છે, ઘરમાં પાણી વળી ગયા છે. તાત્કાલિક સરકાર આનું નિવેદન આપે અને જે બને એવાની નોટ લે. શું નામ છે તમારું? મારું નામ કાંકરેજ તાલુકાના સિરોડા ગામના જોશી ડાયાભાઈ મંત્રીભાઈ ભૂલ થાય છે, ઓગળ તાલુકા. ભરાયું હોય તો ના વાર નહીં લાગે. આ નાળાથી પાણી તો બીજા તળાવમાં જાય છે, પણ અહીંથી આ નાળો રેડી છે. પણ આનાથી જે 2-3 ફલો છોડો ને એટલે જગ્યા લોકોએ નાળી કરાવી નાખી છે. પાણીનો નિકાલ થતો નથી. આના કારણે ગામમાં પાણી ભરાયેલું પડ્યું રહે છે. એના માટે આપણે કલેક્ટરને આવેદન પત્ર આપવું, કલેક્ટરને અરજી આપવી, આ બધું કરી અમારે પાણીનો નિકાલ કરવો પડશે. નકર ગામ પાણીમાં ગરકાર થઈ જાય. વધારાનો વરસાદ ખૂબ પડશે ને તો સાહેબ મારું ગામ પાણીમાં ભરાઈ જવાનું છે. સિરવાડા ગામની અંદર પાણીનો એટલો બધો ભરાવો થઈ ગયો છે. બધે અમુક જગ્યાનું એવું દબાણ થઈ ગયું છે કે અમારી રોડની ચોકડીઓ બધી બંધ થઈ ગઈ છે. તો કલેક્ટર સાહેબને હુકમ કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત તરફથી કે સિરવાડા ગામની રોડની તમામ ચોકડીઓ ખુલ્લી કરાવવા માટે અમારો હુકમ છે. અમે તમને એમ કહેશે કે આઈને મને ખુલ્લી કરી આલો જગ્યા. પાણીના નિકાલ માટે વ્યવસ્થા કલેક્ટર શ્રી કરી આપે. ગામના અમુક નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે. મારે આ લોકોને મૂકવા કે અનાજ પલળી ગયો હતો, 20 બોરી અનાજ આ બગડી ગયું, 20 બોરી અનાજ આ બગડી ગયું. 2 જગ્યાએ અનાજ ભરેલું પડ્યું ધડીનું. 20 બોરી અનાજનો બગાડ થઈ ગયો. અને આ જગ્યાની અંદર, આ એરિયાની અંદર પાણીનો નિકાલ છે નહીં. એટલે અમારો કલેક્ટર શ્રીને અનુરોધ છે કે ગામને આ કાર્યમાંથી બચાવવા માટે કલેક્ટર શ્રીઓ હાજર થાય સિરવાડા ગ્રામ પંચાયતમાં. આ ઘરની અંદર કાલે પ્રમ દિવસ રાતે વરસાદ છો ને ત્યારે કાલે પાણી પણ ભરાયેલું હતું, આજે પણ ભરાયેલું છે. અમે જાતે પાણીનો નિકાલ કરવા માટેની એક જગ્યાએ બીજા ભાઈના જગ્યાએથી ઘરના વાડામાંથી પાળો તોડાઈ અને પાણીનો અત્યારે નિકાલ કર્યો છે. ગમે ત્યારે ફેર પાણી આ વધારાનો વરસાદ વધારે થાય તો આ ઘર ડૂબમાં જતું જ રહે. આ જડીનો આ ઘર બગડી ગયું. ફેર આખા એરિયાને તકલીફ છે. આ બધા આખા એરિયાને જો ઓલો ઘાસચારો જુઓ, 2 બાજુ ઘાસચારો પલળી ગયો. આ માલ એટલે ખૂબ તકલીફ છે. પાણીના નિકાલ માટે કોઈ અમને ગવર્મેન્ટ વ્યવસ્થા કરી આપે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.